હાય, ગુડ મોર્નિંગ પહેલાં બધાને. તૈયાર થઈ ગયો છું. તો આજે છે હરિદ્વારમાં અમારો ડે 1. અમે 10 દિવસ 12 દિવસ ફરવાના છીએ. આઈ થિંક આખું ઉત્તરાખંડ. તો તમને બતાવીશ. વિડીયોમાં બન્યા રહેજો. ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ કરી લેજો. ડેઈલી વિડીયો આવશે તો જોતા રહેજો. તો આ છે અમારી હોટલ નકળંગ ધામમાં અમે રોકાયા હતા. એ ફોટોશૂટ આવે છે. હાલો આગળ વધો. પ્રતિજ્ઞા લઈ લીધી છે. ફોટોશૂટ હાલે છે આ બાજુ તે. તો આ છે હોટલનો નજારો નીચેનો. એ છે અમારી બસ. આમાં છે જવાનું, હરિદ્વાર ફરવાનું છે. બાકી તો આજ નવો પહેલો વ્લોગ છે. બધાને નવાઈ લાગે છે વ્લોગ ઉતારું છું એટલે નકળંગ ધામમાં રહેવા આવજો. બાકી અમારી બસ તમને બતાવી દીધી છે. થોડા ટાઈમ પછી અંદરનું બતાવી દો તમને. બાકી આ બિલ્ડિંગનો કલર જો તમે, લાલ ચટાકદાર. વાવ, સો બ્યુટીફુલ. હા બસનો હમણાં લઈ લઉં. તો પહોંચી ગયા છે એક જગ્યાએ ને નીચે જાઉં છું. ઓહો, नींबू पानी पी लो गाइस, नींबू पानी. बाकी यहाँ से एक मंकी भैया किधर जा रहे हो? यहाँ पे आओ. अरे भैया ये और इधर यहाँ पे है. और हमारा छोटा वाला मंकी इधर है. देखो कैसे खराटे क्या ठेकड़ा मार रहा है वहाँ पे ऊपर. गाइस हम पहुंचे हैं चंडा देवी उड़न खटोला પર છે મંદિર. બાકી તો અહીંયા તમારે ગુટખા, વિમલ, દારૂ, તંબાકુ બધું મૂકીને જવું પડશે કારણ કે મંદિર છે એટલે. બાકી ચાલ ગુટખા એટલે ચડી જાવ ઉપર. હવે અત્યારે એક જગ્યાએ આવ્યા છીએ. નામ તો મને બહુ પાકું ખબર નથી, હું ડિસ્પ્લે ઉપર મૂકી દઈશ. તો અહીંયા ઉડન ખટોલામાં તમે જઈ શકો છો ને. તમારે ચાલીને જવું હોય તો 2-2.5 કિલોમીટર જેવું છે ટ્રેકિંગ. બાકી આ જગ્યા છે એ હરિદ્વારથી લગભગ 4-5 કિલોમીટર જેવી થાય છે. તમે ટ્રેનમાં બી આવી શકો. ટ્રેન તો હરિદ્વાર સુધી આવશે. ત્યાંથી તમે રિક્ષા પણ કરી શકો છો અને આગળ ચાલીને પણ આવી શકો. એક મિનિટ, ચાલો આપણે જવાનું છે. હાલો ભૈયા, વિવડા ચડી જા. આમાં ચડ. અંદર તમને માવા ને એવું લઈ જવા નહીં દે. બેગ તમારી ચેક કરશે એટલે. અને આ છે ટિકિટનો પ્રાઇસ ઉડન ખટોલા માટે. અહીંયા અને હરકી પોડી 2 જગ્યાએ તમને આ ટિકિટ આવશે. ઉપર આવી ગયા હવે. તો આ છે મારા મામા. હા બોલ. હા મંકી બતાવી દીધું. આ છે હિતેશ મામા.
એવી રીતના પાછળથી હા અહીંયા વયો ગયો. લઈ લે જીવન આવી જતી કોઈ માતાજીની ચુંદડી જો તમે. અહીંયા ફોટા શરૂ થઈ ગયા. દર્શન થઈ ગયા છે પણ ફોટા નથી પાડવા દેતા અહીંયા. विमल बोलो जुबा केसरी. નાની નાની એવી શોપિંગ માર્કેટ. જ્યાં ગંગા બતાવી છે, ગંગા નદી. સામે તમે જોઈ શકો છો હરિદ્વારનો બ્રિજ દેખાય છે થોડોક થોડોક ગંગા નદી પાસે. કે સામેની સાઈડ બધા મંકી છે. કોથળી લઈને વહી ગયું. હનુમાનજી की माता का मंदिर है. ये देख सकते हैं, ये भाई साहब लोग जो है इसी में मजा कर रहा है. देखिए, हाँ देखिए, ऐसे ऐसे लोग छुछुंदर लोग जो है रास्ते में मिलते रहते हैं. પાછું રોપ વે આવી ગયું અહીંથી પાછા નીચે. રોપ વેમાં બેસી ગયા ને હવે સીધા નીચે જઈને મળીએ. હવે ઉપર દર્શન થઈ ગયા છે બે મંદિરમાં. હવે પાછા જ આવી છીએ હોટલે. તો મસ્ત ચા બા પીને નીકળી ગઈ છે અમારી ગાડી હરકી પોડી તરફ જવા માટે. હરકી પોડીમાં ગંગા આરતી પણ થાય છે, તો આજે એનો પણ લાહવો લેવાનો છે, જોવાની છે ગંગા આરતી હરિદ્વારની કેવી છે. અત્યારે હરિદ્વારના હરકી પોડીમાં પહોંચી ગયા. હવે અહીંથી જવાનું છે મનસા દેવી. ત્યાં ગંગા આરતી થાય. ગંગા આરતી થાય સાંજે. અહીંયા જવાનું છે ઉપર પાછું રોપવેમાં બેસીને. ગુરુઘાટે પહોંચ્યા. ગુરુઘાટ અહીંયા છે ગંગા નદી.
હોટલ બુક કરાવી દેજો. अच्छा કારણ કે ઓલમોસ્ટ બધી સિઝનમાં ફૂલ જ હોય છે એટલે. ठीक है समझ गया. ટ્રાફિક પણ જોઈ શકો છો. ત્યાં બહુ બધી દુકાનો છે, અલગ અલગ વસ્તુ લેવાની. હરિદ્વારની ગલી શોપિંગ માર્કેટ છે. આ જો બધા ગુજરાતી ભાડે. હરિદ્વારમાં આવો એટલે શોપિંગ માર્કેટ એટલી મોટી છે ને કે વાત પૂછોમાં. હાલીને થાકી જશો ને. અઢળક વસ્તુઓ છે અહીંયા. સ્વેટર લઈને મંદિરની તમામ વસ્તુ મળી રહી, એટલે આવો તો એકવાર મુલાકાત જરૂર લઈ લેજો. ચપ્પલ બહાર કાઢવાના છે. માં મનસા દેવી મંદિર. માં મનસા દેવી અને સવારે જ્યાં ગયા હતા એ બેની એકારે રોપવેની ટિકિટ લઈ લેવાની, એટલે બેની કમ્બાઈન કરો ને તો સસ્તી પડશે. શોપિંગ માર્કેટ. હરિદ્વારની બધી વસ્તુ મળી જાય મંદિરની 50 રૂપિયામાં. હા ભેળ છે. ગંગા આ છે ગંગા નદી, ને હમણાં ગંગા આરતી શરૂ થવાની છે તો એમાં જવાનું છે. ગંગા આરતી શરૂ થાય છે. હજી 6 વાગ્યા છે, ત્યાં એટલું અંધારું છે. જો ગંગા આરતી પતી ગઈ. તમે વિડીયો તો જોયા જ હશે. જો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં. તો હવે જઈએ શોપિંગ કરવા, તો એ તમને બતાવું કેવું છે હરિદ્વારનું શોપિંગ અને શું શોપિંગ કરીએ. તો બન્યા રહેજો. મહાકાલ ટી-શર્ટ લેવાના છે. તારે બ્લુ કાલે બ્લુ લેવું પોતું નથી. કોઈ વસ્તુ ખાવાની
આપણું બધા આપણે પાવલી બાપો કરી લે આમે લીધું શું લેવા તમે કાનો અમે પર્સ લીધું તમે એવું લીધું મામી हमने पर्स लिया है જે ये નથી આમ છે ઓલા 4 હતા ઈ આવી ગયા આ તમારો પોયરો કેમ ઉઈ ગયો થાકી ગયો ગંગા રિવર જોઈ જોઈ હવે જગાડજો હવે અહીંયા હરિદ્વારમાં શોપિંગ તો થઈ ગઈ છે પાછળ જોઈ લો તમે હવે અહીંયાથી જઈએ છીએ અમે હોટલે તો સીધા ત્યાં જઈને મળીએ જમીને વિડીયોમાં બન્યા રહેજો હવે ખાઈ ખાઈને બધા હાલવા નીકળ્યા છે तो चलो भाई आज के ब्लॉग के लिए इतना ही मिलते हैं दी नेक्स्ट ब्लॉग में थैंक यू सो मच फॉर टिल देन गुड बाय एंड एज ऑलवेज बाय बिमल बोलो जुबां केसरी।